એસઆઈઆર 2002 લિસ્ટ પ્રમાણે આ વખતે એસઆઈઆર ફોર્મમાં ડિટેલ્સ ભરવાની હોય છે, પરંતુ ઘણા લોકોમાં એવા સવાલ અમારી પાસે આવ્યા છે કે તેમના નામ એસઆઈઆર 2002ના લિસ્ટમાં નથી, તો આ વખતે ફોર્મમાં કઈ ડિટેલ્સ ભરીએ? જો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ સમસ્યાનો ઉકેલ તમને બીએલઓ પણ જણાવી દેશે. હું પણ તમને જણાવી દઉં છું કે જો એસઆઈઆર 2002ના લિસ્ટમાં તમારું નામ ન હોય તો ફોર્મમાં નીચે જમણી બાજુ એક કોલમ આપેલું હોય છે. તેમાં તમારા માતા પિતા, દાદા દાદી કે કાકા કાકીમાંથી કોઈનું પણ નામ એસઆઈઆર 2002ના લિસ્ટમાં હોય તો તેની ડિટેલ્સ આપવાની છે, જેમાં તેમનું નામ છે, વોટર કાર્ડનો નંબર છે, તેમની સાથેનો તમારો સંબંધ, વિધાનસભા કેન્દ્રનો નંબર લખો. આ સાથે જ તમારું નામ તેમની સાથે લિંક કરી દેવામાં આવશે અને તેના આધારે તમારું નામ નવી મતદાર યાદીમાં એડ થઈ જશે. આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.